દાહોદમાં જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. સફાઈ કામગીરી કરતા કર્મચારીઓ પર રેડ કરવામાં આવી છે. સફાઈની કામગીરીમાં 4 તરુણ મળી આવ્યા. જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે કાર્યવાહી કરી આ તરુણોને મુક્ત કર્યા છે. સફાઈની કામગીરીની એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સફાઈની કામગીરીની એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી છે. દાહોદથી જ ખબર આવી રહી છે. જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. રાત્રિ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં રાત્રિ દરમિયાન સફાઈ કામગીરી કરતા કર્મચારીઓ પર રેડ કરવામાં આવી હતી. શહેરના 3 અલગ અલગ વિસ્તારોમાં ટીમ બનાવીને રેડ કરવામાં આવી. સફાઈની કામગીરી દરમિયાન 4 જેટલા તરુણ પણ મળી આવ્યા છે. જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા આ તરુણોને કાર્યવાહી કરતા મુક્ત કરી દેવામાં આવ્યા છે. પાલિકા દ્વારા ચાલતી સફાઈની કામગીરીની જે એજન્સી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સફાઈ કામગીરી કરતા કર્મચારીઓ પર રેડની કાર્યવાહી જિલ્લા ટાસ્ક ફોર્સની ખૂબ જ મહત્વપૂર્ણ આ કાર્યવાહી, જેમાં 4 જેટલા તરુણો કામગીરી કરતા મળી આવ્યા હતા અને તેમને મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે સફાઈ કામગીરી કરતા જે કર્મચારીઓ છે તેમના પર રેડ કરવામાં આવી હતી. જિલ્લા ટાસ્ક ફોર્સે દાહોદમાં સફાઈ કામગીરી પર રેડ કરી હતી.